શું તમે પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપથી તમારો ડેઇલીનો વપરાશ, અઠવાડિયાનો વપરાશ, મહિનાનો વપરાશ ચેક કરવા માંગો છો? અને એટલું જ નહીં, એપની મદદથી તમે ઘરે બેઠા બિલ પણ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો જાણી લઈએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. સૌપ્રથમ પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ ઓપન કરો. હવે અહીં તમારે યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે. જો તમે એપ પહેલીવાર યુઝ કરી રહ્યા હોય તો પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના માટેનો વિડીયો બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. તો ચાલો હું લોગિન કરી લઉં છું મારા યુઝરનેમ અને પાસવર્ડ વડે. મારા યુઝરનેમ અને પાસવર્ડ ઓલરેડી સેવ જ છે, તો હું લોગિન બટન ઉપર ક્લિક કરી લઉં છું. લોગિન થયા પછી આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં ઉપર આપેલ છે ઇંગ્લિશ અને ગુજરાતી. ત્યાંથી તમે ભાષા ચેન્જ કરી શકશો. એટલે આ રીતે ઇંગ્લિશની અંદર આવી જશે. ફરી ક્લિક કરશો એટલે ગુજરાતીની અંદર આવી જશે. લોગિન થયા પછી આ રીતે એપનો ડેશબોર્ડ આવશે, જેમાં અહીં ઉપર તમારા ગ્રાહક નંબર અને ગ્રાહકનું નામ બતાવશે. પછી અહીં નીચે તમને ચાલુ મહિનાના કરંટ રીડિંગ અને મહિનાની પહેલી તારીખે જે રીડિંગ હોય તે રીડિંગ અને બંને વચ્ચેનો ડિફરન્ટ એટલે કે તમારા ચાલુ મહિનાનો વપરાશ અહીં બતાવશે. હવે તમારે દરરોજ કેટલા યુનિટનો વપરાશ થયો તે ચેક કરવા માટે નીચે સ્ક્રોલ કરો. અહીં આપેલ છે પ્રીવિયસ ડેઝ, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ટેબલ આવશે, જેમાં ડાબી બાજુ તારીખ આપેલ હશે, વચ્ચે તમારા રીડિંગ આપેલ હશે અને છેલ્લે જમણી બાજુ તમારો તે તારીખનો વપરાશ બતાવશે. જેમ કે તમે અહીં જોઈ શકો છો કે 8 તારીખે મારા 8 યુનિટનું કન્ઝપ્શન થયું, એટલે 8 યુનિટનો વપરાશ થયો છે. 7 તારીખે 9 યુનિટનો વપરાશ થયો, 6 તારીખે પણ 9 યુનિટનો વપરાશ થયો, 5 તારીખે 8 યુનિટનો વપરાશ થયો. તો આ રીતે તમે તમારા ડેઇલીનો વપરાશ ચેક કરી શકશો. હવે તમારે પાછળના મહિનાનો વપરાશ જોવો હોય તો ઉપર આપેલ છે એરો બટન, તેની ઉપર ક્લિક કરીને તમે મહિનો બદલાવી શકશો. તો ચાલો હવે એરો બટન ઉપર ક્લિક કરી લઈએ. તો આ રીતે જૂન મહિનાનો વપરાશ બતાવશે. તે જ રીતે તમારે જે મહિનાનો વપરાશ જોવો હોય તે તમે જોઈ શકશો. ઉપરથી એરો બટન દ્વારા તમે મહિનો ચેન્જ કરી શકશો અને ગમે તે મંથનો તમે વપરાશ ચેક કરી શકશો ડેઇલીનો. તો આ રીતે તમે તમારો ડેઇલીનો વપરાશ ચેક કરી શકશો. હવે બેક આવી જઈએ. હવે તમારા અઠવાડિયાનો વપરાશ ચેક કરવા માટે અહીં આપેલ છે વીકલી, તેની ઉપર ક્લિક કરો. એટલે અહીં તમને સોમવારથી રવિવાર સુધીનો તમારો અઠવાડિયાનો વપરાશ બતાવશે, જેમાં ડાબી બાજુ તારીખ આપેલ હશે, સોમવારથી રવિવાર, અને જમણી બાજુ તમારા કેટલા યુનિટનો વપરાશ થયો તે આપેલ હશે. અને અહીં પણ તમે ઉપર આપેલ એરો બટન ઉપર ક્લિક કરી અને તમે પાછળના મહિનાનો વપરાશ ચેક કરી શકશો. જેમ કે આપણે જુલાઈનો જોવો હોય તો એરો બટન ઉપર ક્લિક કરી લઈએ. તો આ રીતે તમારા જુલાઈ મહિનાનો અઠવાડિયાનો વપરાશ બતાવશે. તો આ રીતે તમે તમારા અઠવાડિયાનો વપરાશ ચેક કરી શકશો. હવે બેક આવી જઈએ. હવે તમારે મહિનાનો વપરાશ ચેક કરવા માટે નીચે સ્ક્રોલ કરો. હવે અહીં આપેલ છે યુઝિસ એનાલિસિસ ગ્રાફ, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં ઉપર આપેલ છે અવર્સ, ડે એન્ડ મંથ. તેમાંથી મહિનાનો વપરાશ ચેક કરવા માટે મંથ ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતે ગ્રાફ આવશે, જેમાં નીચે તમારા મહિનાનું નામ લખેલ હશે અને વર્ષ લખેલ હશે. હવે તમે જે પણ મહિનાના ગ્રાફ ઉપર ક્લિક કરશો એટલે ડાયલોગ આવશે. તેમાં તમને હાલના વર્ષના મહિનાનો વપરાશ અને ગયા વર્ષે તે મહિનાનો કેટલો વપરાશ હતો તે બતાવશે. જેમ કે તમે અહીં જોઈ શકો છો, પ્રથમ લાઇનમાં લખેલ છે ધીસ યર એટલે કે ચાલુ વર્ષનો મહિનાનો વપરાશ, અને બીજી લાઇનમાં છે લાસ્ટ યર, જેમાં તમને ગયા વર્ષના તે મહિનાનો વપરાશ બતાવશે. એટલે કે અહીં તમને પહેલી લાઇનમાં ઓગસ્ટ 2026નો વપરાશ બતાવશે અને બીજી લાઇનમાં ઓગસ્ટ 2025નો વપરાશ બતાવશે. તે જ રીતે તમે જે પણ મહિનાના ગ્રાફ ઉપર ક્લિક કરશો તે મહિનાનો વપરાશ તમને બતાવશે. જેમ કે આપણે જુલાઈ ઉપર ક્લિક કરી લઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે હાલના વર્ષમાં જુલાઈમાં 329 યુનિટનો વપરાશ થયો હતો અને લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે જુલાઈમાં 328 યુનિટનો વપરાશ થયો હતો. તો આ રીતે તમે ડાબી બાજુ સ્ક્રોલ કરી અને તમારા મહિનાનો વપરાશ જોઈ શકશો અને કમ્પેરિઝન કરી શકશો હાલના વર્ષનો અને ગયા વર્ષના મહિનાનો. તો આ રીતે તમે તમારા મહિનાનો વપરાશ ચેક કરી શકશો. તો જો આમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે અમને કોમેન્ટમાં પૂછી શકો છો. તો ચાલો હવે બેક આવી જઈએ. હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં આપેલ છે ડાઉનલોડ બિલ, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, તેમાં ઉપર મહિનાનું નામ લખેલ હશે. તેમાં તમે એરો બટન ઉપર ક્લિક કરી અને મહિનો ચેન્જ કરી શકશો. અને જે મહિનાનું બિલ ડાઉનલોડ કરવું હોય તે મહિનો સિલેક્ટ કરી અને નીચે આપેલ બટન ડાઉનલોડ બિલ બટન ઉપર ક્લિક કરશો એટલે બિલ ડાઉનલોડ થઈ જશે. તો ચાલો આપણે જુલાઈનું બિલ ડાઉનલોડ કરી લઈએ. મહિનો સિલેક્ટ કરી અને નીચે આપેલ બટન ડાઉનલોડ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ આવશે, જેમાંથી તમારા મોબાઈલની અંદર કોઈ પણ PDF વ્યુઅર સિલેક્ટ કરી લ્યો.
તો આ રીતે તમારું બિલ ઓપન થઈ જશે. હવે અહીંથી તમે બિલનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા બિલને PDF તરીકે સેવ કરવા માટે અહીં ઉપર બટન આપેલ છે શેર, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ આવશે. તેમાં આપેલ છે પ્રિન્ટનો ઓપ્શન, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ આવશે જેમાં ઉપર 3 ડોટ્સ આપેલ છે તેની ઉપર ક્લિક કરો. એટલે આવશે સેવ એઝ PDF, તેની ઉપર ક્લિક કરો. એટલે હવે તમારું લોકેશન માગશે કે ક્યાં બિલ સેવ કરવું છે. જ્યાં પણ તમારે સેવ કરવું હોય તે લોકેશન આપી દો અને નીચે તમારે જે પણ નામ આપવું હોય તે નામ આપી અને સેવ બટન ઉપર ક્લિક કરો. એટલે આ બિલ તમારું મોબાઈલની અંદર PDF તરીકે સેવ થઈ જશે. તો આ રીતે તમે તમારા સ્માર્ટ મીટર એપનું બિલ ડાઉનલોડ કરી શકશો. તો હવે તમારે PGVCL સ્માર્ટ મીટર એપના બીજા કયા ફીચરનો વિડીયો જોવો છે તે અમને કોમેન્ટમાં જણાવજો, તો તેનો વિડીયો પણ અમે બનાવીશું. અને કંઈ પણ પ્રશ્ન હોય અથવા પ્રોબ્લેમ આવે તો પણ નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ PGVCL, DGVCL, MGVCL અને UGVCLને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ GB ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને ટૂંકમાં નવી માહિતી મેળવવા માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો @GB ગુરુ પર. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.